ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 માં જાહેરમાં દૂષિત પાણીનો નિકાલ કરનારા દુકાનદારો, લારી ગલ્લાવાળા અને ફાસ્ટફૂડવાળાઓને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું। વોર્ડ નંબર 3ના એસઆઈ તથા ચીફ ઓફિસરની હાજરીમાં ચેકિંગ દરમિયાન જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતા 1000નો દંડ ફટકાર્યો। આવા પાણીના નિકાલથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી। સાથે જ વિસ્તારમાં આવેલા તમામ ફાસ્ટફૂડ લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને સફાઈ અને સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે। જ્યાં જરૂર લાગે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી। જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતું એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે। આજે સવારે અમારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે। અમારી વોર્ડ નંબર 3ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાઈ છે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી।